दोस्तों नमस्कार, હું આપનો મિત્ર નરેશ કાપડિયા આપનું હાર્દિક અભિવાદન કરું છું। આજે આપણે વાત કરવાના છીએ એક મહાન એવા ગુજરાતીના શાયર બરકત વિરાણી બેફામ સાહેબની। લાડીલા કવિ બરકત અલી ગુલામ હુસૈન વિરાણી 25મી નવેમ્બર 1923ના રોજ તેમનો જન્મ થયો હતો અને તે બેફામ ના નામથી જગપ્રિય બની ગયા। બેફામ પ્રેમ અને આદરપૂર્વક ગુજરાતી ભાષાના મરમિલા ગઝલકાર, કવિ અને લેખક રૂપે હંમેશા યાદ રહેશે। બેફામ સાહેબ જીવનની અઘરી વાતોને ખૂબ સરળતાથી કહેવાની કુનેહ ધરાવતા હતા। બરકત અલી સાહેબનો જન્મ 1923માં આજના ભાવનગર જિલ્લાના સિહોર નજીકના ઘાંઘળી ગામે થયો હતો। બાળપણથી તેઓ સાહિત્યમાં રસ ધરાવતા હતા। 14 વર્ષની ઉંમરે તો તેમણે પહેલી ગઝલ પણ લખી દીધી હતી અને ભાવનગરમાંથી તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પણ પ્રાપ્ત કર્યું અને કિસ્મત કુરેશી સાહેબે તેમને કવિતા અંગેની સમજ આપી હતી। 1942માં ભારત છોડો, હિંદ છોડોની ચળવળ મહાત્મા ગાંધીએ કરી અને તેમાં બરકત અલીએ ભણવાનું છોડી દીધું અને સામેલ થઈ ગયા દેશની આઝાદીની યાત્રામાં અને તેઓ અભ્યાસ પડતો મૂકીને શહીદા સાહેબના સૂચનથી 1945માં મુંબઈમાં આવીને રહ્યા। એ જ શહીદા સાહેબ જેમણે એમનું જીવન પણ ઘડ્યું અને એના જીવનને સંવાર્યું પણ ખરું। મુંબઈમાં તેઓ મરીઝ સાહેબને મળ્યા। આ બંને મહાન કવિઓથી ગુજરાતી ભાષા હંમેશા ગૌરવવંતી રહેવાની છે અને મરીઝ સાહેબના કહેવાથી એમની સાથે રહીને પોતાની કવિતાઓની પ્રસ્તુતિ કરતા તેઓ મુંબઈના આકાશવાણીના કેન્દ્રમાં પણ જોડાયા। 1952માં શહીદા સાહેબના જ દીકરી, સૌથી મોટા દીકરી રૂકૈયા સાથે બરકત વિરાણીના લગ્ન થયા। વિરાણી સાહેબ કવિતા લખતા હતા અને બેફામ એમનું નામ હતું। બેફામ ગુજરાતી ફિલ્મો સાથે પણ સંકળાયા। 1949ની મંગળ ફેરામાં તો તેમણે અભિનય પણ કર્યો અને અખંડ સૌભાગ્યવતી, કુળવધુ, જાલમસંગ જાડેજા, સ્નેહબંધન આ પ્રકારની ફિલ્મોમાં એમણે ગીતો પણ લખ્યા। બેફામ સાહેબના યાદગાર ગઝલ સંગ્રહો એટલે 1960નો માનસર, ઘટા, પ્યાસ, પરબ, આગ અને અજવાળા આ બધા એમના અદ્ભુત ગઝલ સંગ્રહો જેમાંથી આપણને મોતી જેવા શેરો મળ્યા છે અને એમની ટૂંકી વાર્તાઓના જે સંગ્રહ છે તે છે જીવતા સૂર। તો એમણે નવલકથા લખી છે રંગ સુગંધ, જે 2 ભાગમાં વહેંચાયેલી હતી। તો આવા બરકત અલી બેફામ સાહેબ ટૂંકી વાર્તાઓ, નાટકો, રેડિયો નાટકો, ફિલ્મના ગીતો પણ લખતા અને ગુજરાતી ભાષાની સૌથી લોકપ્રિય ગીતોમાં કેટલાક શેર જેના નામ પડતા આપણે થાય કે અરે ક્યા બાત હૈ એમણે લખ્યા હતા। જેમ કે નયનને બંધ રાખીને જ્યારે મેં તમને જોયા છે, થાય સરખામણી તો ઉતરતા થઈએ, મિલનના દીપક સૌ બુઝાઈ ગયા છે અને એમણે જ લખ્યું હતું કે બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીતર જીવનનો માર્ગ હતો ઘરથી કબર સુધી। આવા બેફામ સાહેબ 2 જાન્યુઆરી 1994ના રોજ મુંબઈમાં 70 વર્ષની ઉંમરે ભગવાનને પ્યારા થઈ ગયા। 98માં જન્મ દિવસે બેફામ સાહેબને આપણે એમની સ્મૃતિ વંદના કરીએ। અમે આપની સમક્ષ પ્રસ્તુત કરીએ છીએ કેટલીક યાદગાર ગઝલો અને કેટલાક યાદગાર શેરો બેફામ સાહેબના। અમને એ બાબતે ખૂબ આનંદ છે કે આ અંગે અમને લય સ્તરોનું સૌજન્ય મળ્યું છે। તો આવો બેફામ સાહેબની આ મહાન કવિતાની યાત્રામાં અમારી સાથે જોડાઓ અને એનો આનંદ માણો। કેટલું અદ્ભુત લખતા હતા આ શાયર, તે એની કવિતાઓ આપ સાંભળશો ત્યારે આપને ખ્યાલ આવશે। અવળો હિસાબ છે। બેફામ સાહેબ લખે છે કે દુનિયામાં પુણ્ય કર્મનો અવળો હિસાબ છે, સારા બનીને જીવવું એ પણ એક અજાબ છે। બીજું શું આફતાબ અને મહાતાબ છે, બીજું શું આફતાબ અને મહાતાબ છે, એટલે કે સૂર્ય અને ચંદ્ર છે, કેવળ કોઈ રૂપાળા વદનના નકાબ છે। એમણે લખ્યું હતું
ઓ નિંદકો, તમારી સમજ ફેર છે જરા. ઓ નિંદકો, જે ટીકા કરે છે, ઓ નિંદકો, તમારી સમજ ફેર છે જરા. હું નહીં, પરંતુ મારું મુકદ્દર ખરાબ છે. કાંટા ખૂંચે છે એનું કશું દુઃખ નથી મને. બેફામ સાહેબ કહે છે, કાંટા ખૂંચે છે એનું કશું દુઃખ નથી મને. સંતોષ છે કે હાથમાં સાચું ગુલાબ છે. વાહ! દીવાનગીનો કેફ નહીં ઉતરી શકે. દીવાનગીનો કેફ નહીં ઉતરી શકે. એક વારની નથી, એ સદાની શરાબ છે. એક વારનો શરાબ હોય તો કદાચ એનો નશો ઉતરી પણ જાય, પણ આ તો દીવાનગી સદાની છે. ખુદ એક જ સવાલ બનીને રહી ગયા. મારી તમામ જિંદગીનો જે જવાબ છે, જે પોતે જ જવાબ છે, તે જ સવાલ બનીને રહી ગયા. બસ એટલું કે એના ઉપર હક નથી મને. બસ એટલું કે એના ઉપર હક નથી મને. મારો નહીં તો સૌથી સરસ ઇન્તખાબ છે. રસ કોઈને ક્યાં છે નિખાલસ મનુષ્યમાં. આ સાહેબની ફિલોસોફી જુઓ. રસ કોઈને ક્યાં છે નિખાલસ મનુષ્યમાં. મારું જીવન નહીં તો ઉઘાડી કિતાબ છે. અદ્ભુત શેર છે, ફરીથી સાંભળો. રસ કોઈને ક્યાં છે નિખાલસ મનુષ્યમાં. મારું જીવન નહીં તો ઉઘાડી કિતાબ છે. અને કિંતુ મરણની ઊંઘમાં જોઈ નહીં શકો. મરણની ઊંઘમાં જોઈ નહીં શકો. બેફામ જિંદગી હવે સાચે જ ખ્વાબ છે. આ હતી એમને ગઝલ. અવળો હિસાબ છે. હવે જોઈએ કેવો ફસાવ્યો છે મને. બેફામ સાહેબ લખે છે, ઓ હૃદય, તે પણ ભલા કેવો ફસાવ્યો છે મને. જે નથી મારા બન્યા એનો બનાવ્યો છે મને. ઓ હૃદય, તે પણ ભલા કેવો ફસાવ્યો છે મને. જે નથી મારા બન્યા એનો બનાવ્યો છે મને. ને સાથ આપો કે ના આપો એ ખુશીની છે આપની. સાથ આપો કે ના આપો એ ખુશી છે આપની. આપનો ઉપકાર મારક તો બનાવ્યો છે મને. આપનો ઉપકાર કે મારક તો બનાવ્યો છે મને. સાથ આપો કે ના આપો એ ખુશી છે આપની. એઝ યુ લાઈક ઇટ. સાવ સહેલું છે, તમે પણ એ રીતે ભૂલી શકો. સાવ સહેલું છે, તમે પણ એ રીતે ભૂલી શકો કે તમારા પ્રેમમાં મેં તો ભૂલાવ્યા છે મને. ક્યાં બાત હૈ, વાહ! સાવ સહેલું છે, તમે પણ એ રીતે ભૂલી શકો કે તમારા પ્રેમમાં મેં તો ભૂલાવ્યો છે મને. મારા દુઃખના કાળમાં એને કરું છું યાદ હું. મારા દુઃખના કાળમાં એને કરું છું યાદ હું. મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે મને. ક્યાં બાત હે બેફામ સાહેબ. હોત દરિયો તો હું તરવાની તક પામી શકત. હોત દરિયો તો હું તરવાની તક પામી શકત. શું કરું કે ઝાંઝવાએ ડૂબાડ્યો છે મને. શું કરું કે ઝાંઝવાએ ડૂબાડ્યો છે મને. અને આ એક જ અદ્ભુત ગઝલના કેટલા બધા શેર આ શાયર લખે છે. બેફામ લખે છે, કેવો ફસાવ્યો છે મનેમાં. કંઈ નહોતું એ છતાં સૌએ મને લૂંટી ગયા. કંઈ નહોતું એ છતાં સૌએ મને લૂંટી ગયા. કંઈ નહોતું એટલે મેં પણ લૂંટાવ્યો છે મને. આ દિલેરી છે. એ બધાના નામ દઈને મારે નથી થવું ખરાબ. એ બધાના નામ લઈને મારે નથી થવું ખરાબ. સારા સારા માનવીઓએ સતાવ્યો છે મને. સારા સારા માનવીઓએ સતાવ્યો છે મને. એ બધાના નામ લઈને મારે નથી થવું ખરાબ. અને બેફામ સાહેબ લખે છે, તાપ મારો જીરવી શકતા નથી એ પણ હવે. તાપ મારો જીરવી શકતા નથી એ પણ હવે. લઈ હરીફોની મદદ જેને જલાવ્યો છે મને. એ લોકો પણ મારો તાપ હવે જીરવી શકતા નથી. બેફામ લખે છે હવે સૌને મારો ઘાટ ઘડવાની ફિકર. ઘાટ ઘડી નાખવાનો છે હવે એ સૌને મારો ઘાટ ઘડવાની ફિકર. શુદ્ધ સોનાની જેમ જેવો એ તપાવ્યો છે મને. એ લોકો પણ હવે મારો ઘાટ ઘડવા તૈયાર છે. આમ તો હાલત અમારા બેયની સરખી જ છે. બરકત વિરાણી બેફામ સાહેબ લખે છે, આમ તો હાલત અમારા બેયની સરખી જ છે. મેં ગુમાવ્યા એમ એણે પણ મને ગુમાવ્યો છે. મેં ગુમાવ્યા એમ એણે પણ ગુમાવ્યો છે મને. અને કેવો ફસાવ્યો છે મનેમાં આ ગઝલમાં. એમના વધુ યાદગાર શેર પણ જોઈએ. આ રીતે સમતોલ તો કેવળ ખુદા રાખી શકે. અદ્ભુત શેર છે. આ રીતે સમતોલ તો કેવળ ખુદા રાખી શકે. ભાર માથા પર મૂક્યો છે અને નમાવ્યો છે. ક્યાં વાત હૈ, વાહ વાહ! આ રીતે સમતોલ તો કેવળ ખુદા રાખી શકે. ભાર માથા પર મૂક્યો છે
ને નમાવ્યો છે મને. સાકી અદ્ભુત શેર છે દોસ્તો. સાકી જોજે હું નશામાં ગમને ભૂલી જાઉં નહીં. સાકી જોજે હું નશામાં ગમને ભૂલી જાઉં નહીં. એ જ તો આ તારા મયખાનામાં લાવ્યો છે મને. મારો ગમ એ જ તો તને અહીંયા મને લઈ આવ્યો છે, એટલે એને ભૂલી જાઉં એવું ના જોતી ભાઈ. તું આપ સાચા અર્થમાં છો મારે માટે તો વસંત. આપ સાચા અર્થમાં છો મારે માટે તો વસંત. જ્યારે જ્યારે આપ આવ્યા છો ખીલવ્યો છે મને. તમે આવો ને હું ખીલી જાઉં. વાહ ભાઈ વાહ. એ બધા બેફામ જે આજે રડે છે મોત પર, એક જ શેર અગર જો લખીને પણ આ માણસ અમર થઈ શકતા હોય તો આવો શેર. એ બધા બેફામ જે આજે રડે છે મોત પર, એ બધાએ જિંદગી આખી રડાવ્યો છે મને. એ બધાએ જિંદગી આખી રડાવ્યો છે મને. એ બધા બેફામ જે આજે રડે છે મોત પર, એ બધાએ જિંદગી આખી રડાવ્યો છે મને. આવા અદ્ભુત શાયરને આપણે વંદન કરીએ. આવ, માત્ર 2 શેર છે, સાંભળો મિત્ર. મંઝિલ બનીને આવ ન રહેબર બનીને આવ. મંઝિલ બનીને આવ ન રહેબર બનીને આવ. મુજ માર્ગમાં ભલે ન તું સહચર બનીને આવ. કિંતુ મને ન છોડ અટૂલો પ્રવાસમાં. કિંતુ મને ન છોડ અટૂલો પ્રવાસમાં. કઈ નહીં તો છેવટે ઠોકર બનીને આવ. વાહ બેફામ સાહેબ. એકલા જવાના. વધુ એક યાદગાર ગઝલ સાંભળીએ બરકત અલી વિરાણી બેફામ સાહેબ. એકલા જ આવ્યા મનવા એકલા જવાના. એકલા જ આવ્યા મનવા એકલા જવાના. સાથી વિના સંગી વિના એકલા જવાના. કાળજાની કેડીએ કાયાના સાથ દે. કાળજાની કેડીએ કાયાના સાથ દે. કાળી કાળી રાતડીએ છાયાના સાથ દે. ક્યા વાત હૈ. કાયાના સાથ દે ભલે, છાયાના સાથ દે ભલે. પોતાના જ પંથે પોતાના વિનાના, સાથી વિના સંગી વિના એકલા જવાના. આપણે અહીં એકલા ને કિરતાર એકલો. આપણે અહીં એકલા અને કિરતાર એકલો. એકલા જીવો ને એનો આધાર એકલો. વેદના સહીએ ભલે, એકલા રહીએ ભલે. એકલા રહીને બોલી થવું રે બધાના. અદ્ભુત વાત છે. વેદના સહીએ ભલે, એકલા રહીએ ભલે. એકલા રહીને બેલી થવું રે બધાના. સાથી વિના સંગીત વિના એકલા જવાના. એકલા જ આવ્યા મનવા એકલા જવાના. સાથી વિના સંગી વિના એકલા જવાના. વાહ વાહ વાહ. ગુરુદેવ ટાગોર કહે છે એક બાજુ પર કે કોઈ સાથ ન દેતા રો તો એકલો જાને રે. અને તે જ વાત બરકત વિરાણી બેફામ કહે છે અલગ રીતે. એકલા જ આવ્યા મનવા અને એકલા જવાના. સાથી વિના સંગી વિના એકલા જવાના. એક અદ્ભુત રોમાન્ટિક ગઝલ બેફામ સાહેબની સાંભળો. કંઈક એ રીતે ગઝલની બાંધણી કરીશું અમે. કંઈક એ રીતે ગઝલની બાંધણી કરીશું અમે. કે તમારા મૌનને પણ રાગીણી કરીશું અમે. કે તમારા મૌનને પણ રાગણી કરીશું અમે. સૌથી પહેલા તો હૃદયની તાપણી કરીશું અમે. સૌથી પહેલા તો હૃદયની તાપણી કરીશું અમે. એ પછી જે કંઈ બચશે લાગણી કરીશું અમે. પ્રીતને પણ એટલી સોહામણી કરશું અમે. પ્રીતને પણ એટલી સોહામણી કરશું અમે. કે તમારા રૂપની સરખામણી કરશું અમે. આ જગત અમને ભલે ને નોખા નોખા માર્ગ દે. આ જગત અમને ભલે ને નોખા નોખા માર્ગ દે. પણ સફર વિનાની તારા ઘર ભણી કરશું અમે. પણ સફર જીવનની તારા ઘર ભણી કરીશું અમે. આ જગત અમને ભલે ને નોખા નોખા માર્ગ દે. ગમે તે રસ્તો હશે છેલ્લે અમે પાછા આવી જઈશું. પણ સફર જીવનની તારા ઘર ભણી કરીશું અમે. આ તારાનો અર્થ આપ પ્રિયતમા પણ કરી શકો અને આ તારાનો અર્થ આપ ખુદા પણ કરી શકો. આ જગત અમને ભલે ને નોખા નોખા માર્ગ દે અને પણ સફર જીવનની તારા ભણી કરીશું અમે. આબ ધરતીનો છે તફાવત તો એથી શું થયું. આબ ધરતીનો તફાવત છે તો એથી શું થયું. ચંદ્ર થઈ જાશું ને તમને પોયણી કરશું અમે. આ બેફામ સાહેબ છે. શું કરશું અમે એમની આ ગઝલમાં આગળ તેઓ કહે છે તું ન ચાહે તો પછી એને કોઈ ચાહે નહીં.
તું ન ચાહે તો પછી એને કોઈ ચાહે નહીં, જિંદગીને એ રીતે અળખામણી કરશું અમે. શી દશા થઈ છે જીવનની, યાદ તો આવે? શી દશા થઈ છે જીવનની, ખ્યાલ તો આવે તને? એની કુરબાની નહીં પણ સોંપણી કરીશું અમે. અમે કુરબાન નહીં થઈશું, અમે તને સોંપી દઈશું કે ખબર પડશે કે અમારી દશા કેવી થઈ છે. શી દશા થઈ છે જીવનની, ખ્યાલ તો આવે તને? એની કુરબાની નહીં પણ સોંપણી કરશું અમે. કા મળે સૌ કંઈ અમને, કા મળે ના કંઈ પણ, કા મળે સૌ કોઈ અમને, કા મળે ના કંઈ પણ. એની પાસે એની ખુદની માંગણી કરીશું અમે, એને ખુદને જ માંગી લઈશું. એક વખત સ્પર્શી અમારી શુદ્ધતા પણ જોઈ લો, એક વખત સ્પર્શી અમારી શુદ્ધતા પણ જોઈ લો. છો તમે પથ્થર ભલે, પારસમણી કરશું અમે. વાહ વાહ સાહેબ વાહ. એક વખત સ્પર્શી અમારી શુદ્ધતા પણ જોઈ લો. છો તમે પથ્થર ભલે, પારસમણી કરશું અમે. છે ખુદા સૌના અને એથી એ સંતાઈ ગયો. કેમ કેમ ખુદા દેખાતા નથી? છે ખુદા સૌના અને એથી એ સંતાઈ ગયો. ડર હતો એને કે એની વહેંચણી કરશું અમે. હે ભગવાન, અગર ભગવાન પણ આ જગત પર આવી જાય તો માણસ એની પણ વહેંચણી કરી દે, કરી જ છે. તો છે ખુદા સૌના અને એથી એ સંતાઈ ગયો. ડર હતો એને કે એની વહેંચણી કરીશું અમે. 4 દિનની જિંદગીમાં ઘર તો ક્યાંથી થઈ શકે? 4 દિનની જિંદગીમાં ઘર તો ક્યાંથી થઈ શકે? વિશ્વને બેફામ ખાલી છાવણી કરશું અમે. આ છાવણી છે, અહીં આવવાનું પ્રવાસીની જેમ, અને પ્રવાસ પૂરો થાય એટલે ચાલતા જવાનું. 4 દિનની જિંદગીમાં ઘર તો ક્યાંથી થઈ શકે? વિશ્વને બેફામ ખાલી છાવણી કરશું અમે. અને આ કવિ શું શું કરશે તેની યાદી લંબાતી જાય છે. તું ન ચાહે તો પછી એને કોઈ નહીં ચાહી શકે. જિંદગીને એ રીતે અળખામણી કરશું અમે. અને 4 દિનની જિંદગીમાં ઘર તો ક્યાંથી થઈ શકે? વિશ્વને બેફામ ખાલી છાવણી કરશું અમે. બરકત વિરાણી બેફામ સાહેબની ગઝલો દોસ્તો આપ સાંભળી રહ્યા છો, અને કેટલીક અદ્ભુત ગઝલો માની એક આવી રહી છે. આ શેર સાંભળો. ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી. ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, કે સારા હોય છે એની દશા સારી નથી હોતી. વાહ 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 બેફામ સાહેબ. ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, કે સારા હોય છે એની દશા સારી નથી હોતી. ખૂબી તો એ છે કે ડૂબી તો જાય છે કાંઠે, કાંઠા પર જ ડૂબી જાય છે. ખૂબી તો એ છે કે ડૂબી જાય તો લઈ જાય છે કાંઠે. તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી. આપણે તરવા જઈએ ત્યારે જ તોફાન હોય છે. ખૂબી તો એ છે કે ડૂબી જાય તોય લઈ જાય છે કાંઠે. તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી. સિતારા શું આવે છે દિવસ રાતોય ગણવાના. સિતારા શું કે આવે છે દિવસ રાતોય ગણવાના. હંમેશાની જુદાઈની દશા સારી નથી હોતી. જુદાઈને અદ્ભુત રીતે આટલી સરળતાથી ગહનતાથી ભાગ્યે જ કોઈએ વર્ણવી હશે. મિત્રો સાંભળો. સિતારા શું કે આવે છે દિવસ રાતોય ગણવાના. દિવસ ને રાત પણ ગણવા પડે, એક એક ગણીને પસાર થાય. હંમેશાની જુદાઈની દશા સારી નથી હોતી. જગતમાં સર્વને કહેતા ફરો નહીં કે દુઆ કરજો. જગતમાં સર્વને કહેતા ફરો નહીં કે દુઆ કરજો. ઘણા એવા છે કે જેની દુઆ સારી નથી હોતી. ઘણા એવા છે કે જેની દુઆ સારી નથી હોતી. અને નથી અંધકારમય રસ્તો છતાં ખોવાઈ જાય છે. નથી અંધકારમય રસ્તો છતાં ખોવાઈ જાય છે. સૂરજનો પણ સફર માટે દિશા સારી નથી હોતી. અદ્ભુત. સૂરજની પણ આ હાલત હોય તો આપણે કોણ? નથી અંધકારમય રસ્તો છતાં ખોવાઈ જાય છે. પોતે જ તો પ્રકાશ આપે છે. આખા જગતને બ્રહ્માંડને જે પ્રકાશ આપે છે તે પોતે. નથી અંધકારમય રસ્તો છતાં ખોવાઈ જાય છે. સૂરજને પણ સફર માટે દિશા સારી નથી હોતી. વાહ બેફામ સાહેબ. બધા સુખનો સમય મળતા કરે છે દમ મગરૂરીના. બધા સુખનો સમય મળતા કરે છે દમ ગરૂરીના. વસંત આવ્યા પછી અહીં હવા સારી નથી હોતી. વસંત જાય એટલે પાનકાર આવે જ. વધે છે દુઃખના બોજા સાથ એક ઉપકારનો બોજો. વધે છે દુઃખના બોજા સાથ એક ઉપકારનો બોજો. બતાવે છે હૃદયો
એ દશા સારી નથી હોતી. વધે છે દુઃખના બોજા સાથ એક ઉપકારનો બોજો બતાવે છે મનુષ્યો, એ દયા સારી નથી હોતી. માણસ જે દયા બતાવે તે સારી નથી હોતી, એ તો ઉપકારનો બોજો ચડાવતી હોય છે. અદ્ભુત વાત કરી છે. અને બેફામ સાહેબ અહીં મહેકી રહ્યા છે. કબરમાં જઈને કહેશો તો ફરિશ્તાઓ ઉભા કરશે. કબરમાં જઈને રહેશો તો ફરિશ્તાઓ ઉભા કરશે. અહીં બેફામ કોઈ પણ જગ્યા સારી નથી હોતી. કબર જેને આરામ ઘા કહીએ છીએ, જ્યાં ચીર નિંદ્રામાં પડી જવાનું હોય છે, તે પણ એ જગ્યા પણ સારી નથી હોતી. કબરમાં જઈને રહેશો તો ફરિશ્તાઓ ઉભા કરશે. અહીં બેફામ કોઈ પણ જગ્યા સારી નથી હોતી. બેફામ સાહેબના માત્ર આ એક શેરને જુઓ સર. મને તો એ કલ્પનાના ઉડ્ડયનની દાદ તો આપો, મને એ કલ્પનાના ઉડ્ડયનની દાદ તો આપો કે મેં પિંજરમહી હોવા છતાં પણ પાંખો પ્રસારી છે, કે મેં પિંજરમહી હોવા છતાં પાંખો પ્રસારી છે. મને ઓ કલ્પનાના ઉડ્ડયનની દાદ તો આપો. નથી દેતા. આ એક યાદગાર ગઝલ બેફામ સાહેબની. અમે તારા પ્રણયના ફૂલ ખરવા પણ નથી દેતા, અમે તારા પ્રણયના ફૂલ ખરવા પણ નથી દેતા, છુપા રાખ્યા છે એવા કે પમરવા પણ નથી દેતા. વાહ વાહ વાહ. અમે તારા પ્રણયના ફૂલ ખરવા પણ નથી દેતા, છુપા રાખ્યા છે એવા કે પમરવા પણ નથી દેતા. ગરીબીને લીધે કરવી પડે છે કરકસર આવી. અમારી ગરીબી છે, ગરીબીને લીધે કરવી પડે છે કરકસર આવી. અમે રડીએ છીએ અને અશ્રુ પણ સરવા નથી દેતા. હવેના રાહબર પોતે જ ખોટા રાહ જેવા છે. હવેના રાહબર પોતે જ ખોટા રાહ જેવા છે. સફર સાચી દિશામાં તો એ કરવા પણ નથી દેતા. જે દોસ્તાર છે, રાહબર છે, જે સાથી સંગાતી છે, તે જ ખોટો રસ્તો બતાવે છે. હવે રાહબર પોતે જ ખોટા રાહ જેવા છે. સફર સાચી દિશામાં તો એ કરવા પણ નથી દેતા. ભલે મળતા નથી પણ એ જ તારણહાર છે સાચા. ભલે મળતા નથી પણ એ જ તારણહાર છે સાચા. જે ડૂબવા તો દેતા જ નથી, તરવા પણ નથી દેતા. જે ડૂબવા તો દેતા નથી પણ તરવા પણ નથી દેતા. એની જે વાત કરી છે. હવે આવા પ્રણયનો અંત પણ આવે તો કઈ રીતે? હવે આવા પ્રણયનો અંત પણ આવે તો કઈ રીતે? નથી પોતે વિસરતા કે વિસરવા પણ નથી દેતા. હવે આવા પ્રણયનો અંત આવે પણ તો કઈ રીતે? નથી પોતે વિસરતા કે વિસરવા પણ નથી દેતા. સુરાનો નહીં, હવે સાકીનો ખુદનો છે નશો અમને. અદ્ભુત શેર છે, અદ્ભુત. માત્ર બેફામ સાહેબ લખી શકે એવો. સુરાનો નહીં, હવે સાકીનો ખુદનો છે નશો અમને, કે એનો હાથ પકડીને જામ પણ ભરવા નથી દેતા. વાહ. સુરાનો નહીં, હવે સાકીનો ખુદ છે નશો અમને, કે એનો હાથ પકડી જામ પણ ભરવા નથી દેતા. જીવાડે પ્રેમથી એવું તો કોઈ ક્યાં મળે બેફામ. જીવાડે પ્રેમથી એવું તો ક્યાં કોઈ મળે બેફામ. કે મતલબ હોય છે તો લોકો મરવા પણ નથી દેતા. તારે જીવવું પડશે, મતલબ હોય તો લોકો મરવા પણ નથી દેતા. જીવાડે પ્રેમથી એવું તો ક્યાં કોઈ મળે બેફામ. કે મતલબ હોય છે તો લોક મરવા પણ નથી દેતા. આ એક અદ્ભુત વધુ ગઝલ મિત્રો સાંભળીએ, અને તે છે બેફામ સાહેબની. જીવનને સ્વપ્ન માનું છું મગર ત્યાગી નથી શકતો. જીવનને સ્વપ્ન માનું છું મગર ત્યાગી નથી શકતો. છું એવી જાગૃતિમાં કે બધું જાગી નથી શકતો. જીવનને સ્વપ્ન માનું છું મગર ત્યાગી નથી શકતો. છું એવી જાગૃતિમાં કે વધુ જાગી નથી શકતો. ફૂલો વચ્ચે ઓ મારા પ્રાણ વાયુની જેમ ફરજે તું. ફૂલો વચ્ચે ઓ મારા પ્રાણ વાયુ જેમ ફરજે તું, કે વાયુને કોઈ કાંટો કદી વાગી નથી શકતો. અદ્ભુત શેર લખ્યો છે. આટલી સાદગીમાં કેટલી વાત, અદ્ભુત વાત. ફૂલો વચ્ચે ઓ મારા પ્રાણ વાયુ જેમ ફરજે તું, કે વાયુને કોઈનો કાંટો કદી વાગી નથી શકતો. અલગ રાખીને મને મુજ પર પ્રણયના સૂર ના છેડો. અલગ રાખીને મને મુજ પર પ્રણયના સૂર ના છેડો. વીણાનો તાર તૂટો હોય, વીણાનો તાર છૂટો હોય તો વાગી નથી શકતો.
વીણાના તારને કસીને બાંધેલો હશે તો જ એમાંથી સૂર નીકળશે. અલગ રાખીને મને મુજ પર પ્રણયના સૂર ન છેડો. વીણાનો તાર છૂટો હોય તો વાગી નથી શકતો. વાહ બેફામ સાહેબ. અને આ શેર અર્થ છે, જગતના કેદખાનામાં ગુનાહ થતા રહે છે. જગતના કેદખાનામાં ગુનાહ થતા રહે છે. સજા છે એ જ કે જે હું ભાગી નથી શકતો. જગતના કેદખાનામાં ગુનાહ થતા રહે છે. સજા છે એ જ કે એ જોઈને હું ભાગી નથી શકતો. આ જગતનું કેદખાનું છે. બુરાઓને અસર નથી કરતી સોબત ભલાઓની. બુરાઓને અસર નથી કરતી સોબત ભલાઓની. ફૂલોનો રંગ કાંટાને કદી લાગી નથી શકતો. ગુમાવેલા જીવનના હાસ્ય પાછા મળે ક્યાંથી? ગુમાવેલા જીવનના હાસ્ય પાછા મળે ક્યાંથી? જમાનાએ લૂંટેલા અશ્રુઓ પણ માંગી નથી શકતો. જમાનાએ લૂંટેલા અશ્રુઓ પણ માંગી નથી શકતો. તો ગુમાવેલા જીવનના હાસ્યને પાછા ક્યાંથી લાવી શકું? ગમે ત્યારે ગમે ત્યાં મેઘ વરસી જાય છે જગમાં. ગમે ત્યારે ગમે ત્યાં મેઘ વરસી જાય છે જગમાં. રુદનને કાજ કોઈ પણ નિયમ લાગી નથી શકતો. રડવું ગમે ત્યાં ગમે ત્યારે, કોઈ પણ પરિસ્થિતિમાં, હસવામાં કે રુદનમાં. ગમે ત્યારે ગમે ત્યાં મેઘ વરસી જાય છે જગમાં. રુદનને કાજ કોઈ પણ નિયમ લાગી નથી શકતો. અદ્ભુત વાત કરી છે આ શાયરે. જગતના ઘાવ સામે તું અડગ થઈને રહે બેફામ. જગતના ઘાવ સામે તું અડગ થઈને રહે બેફામ. કે પર્વતને કદી કોઈ પથ્થર વાગી નથી શકતો. કે પર્વતને કદી કોઈ પથ્થર વાગી નથી શકતો. આ મહાન શાયરની વાત છે દોસ્તો. બરકત અલી વિરાણી બેફામ સાહેબની વાત છે દોસ્તો. બસ એટલું કે એના ઉપર મારો હક નથી. બસ એટલું કે એના ઉપર મારો હક નથી. તેથી વિશેષ પ્રેમમાં કોઈ ફરક નથી. ખાલી એના પર હક નથી, બાકી પ્રેમમાં કોઈ ફરક નથી. અદ્ભુત વાત કરી છે. બસ એટલું કે એના ઉપર મારો હક નથી. એથી વિશેષ પ્રેમમાં કોઈ ફરક નથી. કેવું મૂંગું દરદ છે આ પહેલા મિલાપનું. કેવું મૂંગું દરદ છે આ પહેલા મિલાપનું. ધડકી રહ્યું છે દિલ અને દિલ બેધડક નથી. ક્યા વાત હૈ. માપી લીધી છે મેં આ ગગનની વિશાળતા. અદ્ભુત. માપી લીધી છે મેં આ ગગનની વિશાળતા. તારી છબી હું ચિત્રું એવું ફલક નથી. ગગનની વિશાળતા પણ તારી છબી ચિત્રી શકાય તેવું ફલક નથી. અદ્ભુત વાત કરી છે. માપી લીધી છે મેં આ ગગનની વિશાળતા. તારી છબી હું ચિત્રું એવું ફલક નથી. કેમ ભગવાન ખુદા ઈશ્વર દેખાતો નથી? તમે એનો જવાબ સાંભળો. બેફામ સાહેબ કહે છે કે માપી લીધી છે મેં આ ગગનની વિશાળતા. તારી છબી હું ચિત્રી શકું એવું ફલક નથી. અને શોભી રહ્યો છું હું તો ફક્ત તારી પ્રીતથી. શોભી રહ્યો છું હું તો ફક્ત તારી પ્રીતથી. મારા જીવનમાં કોઈ બીજી ઝમક નથી. શોભી રહ્યો છું હું તો ફક્ત તારી પ્રીતથી. મારા જીવનમાં કોઈ બીજી ઝમક નથી. તારી પ્રીત ના હોય તો મારું કોઈ જ અસ્તિત્વ નથી. એવી રીતે મેં આશ વફાની તજી દીધી. અદ્ભુત છે. એવી રીતે મેં આશ વફાની તજી દીધી. જાણે મને તમારા ઉપર કોઈ શક નથી. વફાની આશ જ નહીં રાખવાની. જાણે મને તમારા ઉપર કોઈ શક નથી. એના વદનને જોઈને ઓ ચાંદ માપનાર. એના વદનને જોઈને ઓ ચાંદ માનનાર. મારા વદનને જોકે જરાય ચમક નથી. આરામથી રહો ભલે પણ અગવડોની સાથ. આરામથી રહો ભલે પણ અગવડોની સાથ. આ મારું મન છે, કંઈક તમારું મથક નથી. આરામથી રહો ભલે પણ અગવડોની સાથે રહેતા શીખી જાઓ. આ મારું મન છે, કંઈ તમારું મથક નથી. જ્યાં હું ન હોઉં એવા ઘણાય પ્રદેશ છે. જ્યાં હું ન હોઉં એવા ઘણાય પ્રદેશ છે. જ્યાં તું ન હોય એવો કોઈ મુલક નથી. અદ્ભુત શેર છે. અદ્ભુત મિત્રો. એના પર તમે જેટલું ચિંતન કરી શકો એટલું ઓછું. જ્યાં હું ન હોઉં એવા ઘણાય પ્રદેશ છે. જ્યાં તું ન હોય એવો કોઈ મુલક નથી. વાહ. અને
બરકત વેરાણી બેફામ સાહેબ હંમેશના માટે જેના માટે યાદ રહેશે દોસ્તો, એ આ ગઝલ છે. ગાયક મનહર ઉદાસે અને પંકજ ઉદાસે બેફામ સાહેબની આ ગઝલોને અમર કરી દીધી છે. ગુજરાતી ભાષાની સૌથી લોકપ્રિય રચનાઓમાંની એક રચના છે મિત્રો. ધીરજથી સાંભળો, એના શબ્દોનો આનંદ લેજો. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે. ઋતુ એક જ હતી પણ રંગ નહોતો આપણો એક જ. ઋતુ એ જ હતી, ઋતુ એક જ હતી પણ રંગ નહોતો આપણો એક જ. મને સહેરાએ જોયો છે અને બહારે તમને જોયા છે. તમે છો તો વસંત છે ને હું છું તું પાનખર. ઋતુ એક જ હતી પણ રંગ નહોતો આપણો એક જ. મને સહેરાએ જોયો છે, બહારે તમને જોયા છે. પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઈ. અદ્ભુત શેર છે. પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઈ, નહીતર મેં ઘણી વેળા સવારે તમને જોયા છે. હકીકતમાં જુઓ તો એ એક સપનું હતું મારું. હકીકતમાં જુઓ તો એ એક સપનું હતું મારું. ખુલ્લી આંખે મેં મારા ઘરના દ્વારે તમને જોયા છે. હકીકતમાં જુઓ તો એ એક સપનું હતું મારું. ખુલ્લી આંખે મેં મારા ઘરના દ્વારે તમને જોયા છે. નહીં તો આવી રીતે તો તરે નહીં લાશ દરિયામાં. ગાયકે આને અદ્ભુત રીતે બહેલાવીને આપણી સામે મૂક્યું છે. નહીં તો આવી રીતે તો લાશ તરે નહીં દરિયામાં. મને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે. વાહ, શું શેર છે. નહીં તો આવી રીતે તો તરે નહીં લાશ દરિયામાં. મને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે. ગણી તમને જ મંઝિલ એટલા માટે તો ભટકું છું. ગણી તમને જ મંઝિલ એટલા માટે તો ભટકું છું. હું થાક્યો છું તો એક એક ઉતારે તમને જોયા છે. ગણી તમને જ મંઝિલ એટલા માટે તો ભટકું છું. હું થાક્યો છું તો એક એક ઉતારે તમને જોયા છે. નિવારણ છો કે કારણ ના પડી એની ખબર કહીએ. તમે નિવારણ છો કે કારણ છો? નિવારણ છો કે કારણ ના ખબર પડી એની કહીએ. ખબર છે એ જ કે મનમાં મુંઝારે તમને જોયા છે. નથી મસ્તી મોહબ્બત એવું કંઈ કહેતો હતો બેફામ. નથી મસ્તી મોહબ્બત એવું કંઈ કહેતો હતો બેફામ. એ સાચું છે અમે એના મઝારે તમને જોયા છે. અદ્ભુત શેર, પોતાના મૃત્યુ પછીની વાત. નથી મસ્તી મોહબ્બત એવું કંઈ કહેતો હતો બેફામ. એ સાચું છે કે અમે એના મઝારે તમને જોયા છે. ને નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો તેના કરતા પણ વધારે તમને જોયા છે. આ બેફામ સાહેબ છે. એનો એક અદ્ભુત શેર સાંભળો. તેઓ કહે છે, એક એક વેત ઊંચા બધા ચાલતા હતા. બોલો, બધા જ એક એક વેત ઊંચા ચાલતા હતા. એક એક વેત ઊંચા બધા ચાલતા હતા. તારી ગલીમાં કોઈના પગલા પડ્યા નહીં. પછી ક્યાંથી પડે તારી ગલીમાં પગલા? એક એક વેત ઊંચા બધા ચાલતા હતા. તારી ગલીમાં કોઈના પગલા પડ્યા નહીં. અને દોસ્તો, મૃત્યુના શેર બેફામ સાહેબ હંમેશને માટે યાદ રહેશે આ મૃત્યુના શેરોને લીધે. મૃત્યુનો આ મહોત્સવ આપ સાંભળો. મૃત્યુ વિષયક અમર શેરોનું સંકલન અગર કરવું હોય તો બેફામ સાહેબ સૌથી પહેલા યાદ આવે. અને મક્તાના શેરમાં મૃત્યુને વણી લેવાનો એમનો ઉપક્રમ અભૂતપૂર્વ ગણાય છે. એક જ કવિ મૃત્યુની વાત કરે ત્યારે એના કેટલા આયામો એ ચકાસતા હોય છે, એ જાણવું હોય તો આ શેરના સંકલનમાંથી આપ પસાર થાવ અને ફરજિયાત છે. તો માણો બેફામ સાહેબે આપેલો મૃત્યુનો મહોત્સવ. બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું. બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું. નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. વાહ, બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું. નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. હસી લેજો જરા મારી કબર પર વ્યંગમાં બેફામ. મારા મૃત્યુ પછી કબર પર આવો ત્યારે હસી લેજો જરા મારી કબર પર વ્યંગમાં બેફામ. જગત છોડી ગયો
હું એ પછી થઈ છે જગા મારી. તે પહેલા મારી પાસે કોઈ જગ્યા જ નહોતી. પણ હસી લેજો મારા મિત્રો, મારી કબર પર વ્યંગમાં બેફામ, જગત છોડી ગયો હું એ પછી થઈ છે જગા મારી. મારા મરણ ઉપર ને રડે આટલા બધા, મારા મરણ પર અને રડે આટલા બધા, બેફામ જિંદગીના બધા જ દુઃખ વસૂલ છે. વાહ વાહ, મારા મરણ ઉપર ને રડે આટલા બધા, બેફામ જિંદગીના બધા જ દુઃખ વસૂલ છે. કરી નક્કી ખુદાએ મારે માટે મોતની શિક્ષા, કરી નક્કી ખુદાએ મારે માટે મોતની શિક્ષા. ગુનાહ બસ એ જ કે હું જિંદગાની લઈને આવ્યો છું. બોલો, અદ્ભુત વાત કરી શકે ને, ક્યાં વાત. આપણે જિંદગાની લઈને આ જગતમાં આવ્યા છે એટલા માટે મોતની શિક્ષા થાય છે. વાહ ભાઈ, કરી નક્કી ખુદાએ મારે માટે મોતની શિક્ષા. ગુનો બસ એ જ કે હું જિંદગાની લઈને આવ્યો છું. જીવન માફક નથી મારું મરણ પણ સંકુચિત બેફામ, જીવન માફક નથી મારું મરણ પણ સંકુચિત બેફામ, કે હું આ આખી ધરતીને જ સમજુ છું કબર મારી. વાહ, જીવન માફક નથી મારું મરણ પણ સંકુચિત બેફામ. આ જીવન પણ મારું સંકુચિત છે, તે રીતે મારું મરણ એનાથી સંકુચિત નથી. જીવન માફક નથી મારું મરણ પણ સંકુચિત બેફામ, કે હું આ આખી ધરતીને જ સમજુ છું કબર મારી. એમ વીતેલા દિવસને રોજ માંગુ છું ફરી. એક દિવસ પાછો આવ. એમ વીતેલા દિવસને રોજ માંગુ છું ફરી, કે જીવન પૂરું થયું છે ને મરણ મળતું નથી. એમ વીતેલા દિવસને રોજ માંગુ છું ફરી, કે જીવન પૂરું થયું છે ને મરણ મળતું નથી. જીવનની મોકળાશની મૃત્યુથી જાણ થઈ. જીવનમાં જે મોકળાશ છે તો મૃત્યુ થયા પછી ખબર પડી. જીવનની મોકળાશની મૃત્યુથી જાણ થઈ. ઘર જેટલી વિશાળ કોઈની કબર નથી. આમ જોઈએ તો ઘર પોતે જ એક કબર છે. ક્યાં વાત કહી છે. જીવનની મોકળાશની મૃત્યુથી જાણ થઈ કે ઘર જેટલી વિશાળ કોઈની કબર નથી. સરકતી જિંદગી એ પણ વળી નશ્વર જગત પર છે. સરકતી જિંદગી એ પણ વળી નશ્વર જગત પર છે. હવે સમજાય છે અમને કે આ તો રેતીનું ઘર છે. સરકતી જિંદગી એ પણ વળી નશ્વર જગત પર છે. હવે સમજાય છે અમને કે આ તો રેતીનું ઘર છે. જીવનની અગવડો મૃત્યુ પછી પણ એ જ છે બેફામ. દોસ્તો, અદ્ભુત અદ્ભુત લખનારા હતા આ મહાન શાયર. જીવનની અગવડો મૃત્યુ પછી પણ એ જ છે બેફામ, સદા માટે સુવાનું છે છતાં બિસ્તર નહીં મળે. જીવનની અગવડો મૃત્યુ પછી પણ કાયમ રહેવાની છે. એ જ છે બેફામ, કે સદા માટે સુવાનું છે છતાં બિસ્તર નહીં મળે. બિચારા એ જ તો મારા મરણની રાહ જોતા હતા. મૃત્યુ વિશેના મહાન શેરો મિત્રો આપણે સાંભળી રહ્યા છીએ. બરકત અલી વિરાણી બેફામ સાહેબે લખેલા એક જ શાયર. કેટલી ગઝલો અને ગઝલોના અંતે મૃત્યુની વાત અને મૃત્યુના શેરો દ્વારા આપણે ઉજવી રહ્યા છીએ મૃત્યુનો ઉત્સવ. બિચારા એ જ તો મારા મરણની રાહ જોતા હતા. જનાજો કાઢજો બેફામ દુશ્મનની ગલીમાંથી. એની ગલીમાંથી મારો જનાજો લઈ જજો, કારણ કે એ જ તો મારા મરવાની રાહ જોતા હતા. બિચારા એ જ તો મારા મરણની રાહ જોતા હતા. જનાજો કાઢજો બેફામ દુશ્મનની ગલીમાંથી. મરણની બાદ પાછું એ જ જીવન માણીએ બેફામ. એ કેવી રીતે? મરણની બાદ પાછું એ જ જીવન માણીએ બેફામ. ખુદા પરવાનગી આપે તો જન્નતમાં જગત કરીએ. જો જન્નતમાં પહોંચી જઈશું તો ત્યાં પાછું આ જગત બનાવીશું અને મરણની બાદ પાછું એ જ જીવન માણીએ બેફામ. કમાલ કરો છો આપ. જમાનાની હવા મૃત્યુ પછી પણ એ જ છે બેફામ. મૃત્યુ વિશેના મહાન શેર. એક જ શાયર બેફામ. જમાનાની હવા મૃત્યુ પછી પણ એ જ છે બેફામ. હતા જે ફૂલ એ ઉડી ગયા મારી કબર પરથી. જમાનાની હવા એ જ છે. હું હતો ત્યારે પણ મને સ્વીકાર્યો નહોતો. કદી પણ મારી તુલના થઈ નથી. કદી મારું માન સન્માન થયું નહોતું. અને હવે મારી કબર પર જમાનાની હવા મારા પર જે ચડેલા ફૂલ છે તેને પણ ઉડાડી દેશે. અદ્ભુત વાત છે. જમાનાની હવા મૃત્યુ પછી પણ એ જ છે બેફામ.
હતા જે ફૂલ એ ઉડી ગયા મારી કબર પરથી, જીવ્યો હું ત્યાં સુધી કાંટા જ વેઠ્યા છે સદા બેફામ. જીવ્યો હું ત્યાં સુધી કાંટા જ વેઠ્યા છે સદા બેફામ, કબર પર ફૂલ મૂકીને ન કરજો મારી મશ્કરી. હવે મારી કબર પર ફૂલ નહીં મૂકતા, એ તો મશ્કરી છે. જીવ્યો હું ત્યાં સુધી કાંટા જ વેઠ્યા છે સદા બેફામ, કબર પર ફૂલ મૂકીને ન કરજો મશ્કરી મારી. જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી. જીવનના ભેદભાવ તો જુઓ મરણ પછી પણ ચાલુ રહે છે. જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી, કોઈ માનવ મજારે છે અને કોઈ માનવ મસાણે છે. બોલો, કોઈકના અગ્નિ સંસ્કાર થાય છે અને કોઈકને દફનાવાય છે. જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી, કોઈ માનવ મજારે છે તો કોઈ માનવ મસાણે છે. કદર બેફામ શું માંગુ જીવનની એ જગત પાસે, કદર બેફામ શું માંગુ જીવનની એ જગત પાસે, કે જ્યાંના લોક સૌ કેવળ મરેલાને વખાણે છે. કોઈ મૃત્યુ પામી ગયું હોય ત્યાર પછી આપણે એના માટે ખૂબ 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 સારી સારી વાતો કરીએ છીએ. કાશ એ જીવતા હોય ત્યારે એવી વાત કરતે. કદર બેફામ શું માંગુ જીવનની એ જગત પાસે, એ જગત પાસે મારા જીવનની શું કદરની આશા રાખવાની. કદર બેફામ શું માંગુ જીવનની એ જગત પાસે, કે જ્યાંના લોક સૌ કેવળ મરેલાને વખાણે છે. ફક્ત એથી જ મેં મારા શ્વાસ અટકાવી દીધા બેફામ, ફક્ત એથી જ મેં મારા શ્વાસ અટકાવી દીધા બેફામ. નથી જન્નતમાં જાવું મારે દુનિયાની હવા થઈને. આ જગતની હવા લઈને જો જવાનું હોય તો મારે જન્નતમાં નથી જવું, માટે મેં મારા શ્વાસ અટકાવીને મૃત્યુને વહાલું કરી દીધું. આ મૃત્યુત્સવ છે બેફામ સાહેબે કહેલો. ફક્ત એથી જ મેં મારા શ્વાસ અટકાવી દીધા બેફામ. નથી જન્નતમાં જાવું મારે દુનિયાની હવા થઈને. અને બેફામ સાહેબ કહે છે, કદાચિત મોત આવે એ પછી થઈ જાય એ પૂરી. કદાચિત મોત આવે એ પછી થઈ જાય એ પૂરી, હજી હમણાં સુધી તો જિંદગી મારી અધૂરી છે. હા, આ જિંદગી પૂરી થઈ જ નથી, જેમાં પૂર્ણતા, પૂર્ણ આનંદ આ બધું આવે એવું તો બનતું જ નથી. હજી હમણાં સુધી તો મારી જિંદગી અધૂરી છે. કદાચિત મોત આવે તો એ પછી થઈ જાય એ પૂરી. આવી અદ્ભુત રચનાઓ બેફામ સાહેબે લખી છે. જીવનને જીવવાની તો કદી નવરાશ પણ નહોતી, જીવનને જીવવાની તો કદી નવરાશ પણ નહોતી. મળ્યો કેવી રીતે બેફામ મરવાનો સમય તને, તો જયારે જીવતો હતો ત્યારે તો જીવવાની પણ નવરાશ નહોતી મળી. કેપ્ટ વેરી વેરી બિઝી ઓલ ધ ટાઈમ. અત્યારના જમાનાને કેટલી બધી આ વાત લાગી પડે છે. જીવનને જીવવાની તો કદી નવરાશ પણ નહોતી, મળ્યો કેવી રીતે બેફામ મરવાનો સમય તમને. કબરની સંકળામણ જોઈને બેફામ સમજી લો, કબરની સંકળામણ જોઈને બેફામ સમજી લો, કે જન્નતમાં જવાના પંથ કઈ પહોળા નથી હોતા, એ પણ સાંકડા જ, અને ધેટ ટુ વન વે, પાછા પણ નહીં અપાય. કબરની સંકળાશ જોઈને બેફામ સમજી લો, કે જન્નતમાં જવાના પંથ કઈ પહોળા નથી હોતા. વિશ્વાસ એવો મોતના રસ્તા ઉપર હતો, મોતના રસ્તા પર પણ વિશ્વાસ, વિશ્વાસ એવો મોતના રસ્તા પર હતો. બેફામ આંખ બંધ કરીને જતા રહ્યા, આંખ મીચીને જતો રહ્યો. મોતનો રસ્તો છે, એના પર પૂર્ણ ભરોસો. વિશ્વાસ એવો મોતના રસ્તા પર હતો. બેફામ આંખ બંધ કરીને જતા રહ્યા. વાહ સાહેબ, આ ફૂલ, આ ચિરાગ કબર પર વૃથા નથી, ખોટે ખોટા નથી મુકાયા. આ ફૂલ, આ ચિરાગ કબર પર વૃથા નથી. બેફામ એ જ ગુણ હતા મારા સ્વભાવમાં. ક્યાં વાત કહીએ, ક્યાં વાત કહીએ, વાહ વાહ. આ ફૂલ, આ ચિરાગ કબર પર વૃથા, ખોટા, બે જરૂરી નથી. બેફામ એ જ ગુણ હતા મારા સ્વભાવમાં. હું પણ ફૂલ જેવો હતો અને ચિરાગ જેવો બધાને રોશની આપનારો હતો. એમને નથી મુકાયા આ ફૂલ, આ ફૂલ, આ ચિરાગ કબર પર વૃથા નથી. બેફામ એ જ ગુણ હતા મારા સ્વભાવમાં. બેફામ જાઉં છું હું નાહીને સ્વર્ગમાં. મૃત્યુ પછી નવડાવવાની રિવાજ હોય છે. બેફામ જાઉં છું હું નહાઈને સ્વર્ગમાં. જીવન ભલે ન હોય, મરણ તો પવિત્ર છે. વાહ વાહ વાહ, આ માણસની સરળતા જુઓ અને એનું ઊંડાણ જુઓ.
કવિ હતા. વાહ વાહ બેફામ સાહેબ. બેફામ જાઉં છું હું નાઈને સ્વર્ગમાં, જીવન ભલે ન હોય મરણ તો પવિત્ર છે, વણીને શ્વાસ ને ઉચ્છ્વાસ બેકામ, વણીને શ્વાસ ને ઉચ્છ્વાસ બેફામ, આ દીઠું એક કફન પેદા કરું છું, અદીઠું એક કફન પેદા કરું છું, વણીને શ્વાસ અને ઉચ્છ્વાસ. માણસ જીવે છે ત્યારે હર ક્ષણ આપણે શ્વાસ લઈએ છીએ, ઉચ્છ્વાસ કાઢીએ છીએ. શું કરી રહ્યા છીએ? આ તાણા વાણા વણાઈ રહ્યા છે. કબીરની કક્ષા પર પહોંચી જાય છે બેફામ સાહેબ. આ તાણા વાણા શેના વપરાય છે? એના દ્વારા આપણે આપણું કફન તૈયાર કરતા હોઈએ છીએ. વાહ 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 વાહ. વણીને શ્વાસ ને ઉચ્છ્વાસ બેફામ, અદીઠું એક કફન પેદા કરું છું, મોત જેમાં ફસાય છે બેફામ, જિંદગી એવી જાળ લાગે છે. એમાં મોત ફસાઈ જતું હોય. મોત જેમાં ફસાય છે બેફામ, જિંદગી એવી જાળ લાગે છે. મૃત્યુના વિષયના અમર શેર બેફામ સાહેબનો મૃત્યુનો આ ઉત્સવ છે દોસ્તો. નથી એ શ્વાસ કે એને સૂંઘી શકું બેફામ, નથી એ શ્વાસ કે એને સૂંઘી શકું બેફામ, ન લાવો મારી કબર આસપાસ ફૂલો. હવે શ્વાસ જ નથી રહ્યો, હું નિર્જીવ છું. હવાની આવન જાવન નાકમાં, શ્વાસમાં, છાતીમાં, હૃદયમાં રહી જ નથી. નથી એ શ્વાસ કે એને સૂંઘી શકું બેફામ, ન લાવો મારી કબર આસપાસ ફૂલોને. એક સાથે જ ચીજ બે બેફામ પકડાય નહીં. બે ચીજ એવી હતી કે એક સાથે નહીં પકડાય. એક સાથે ચીજ બે બેફામ પકડાય નહીં. મોત આવ્યું હાથમાં તો જિંદગી છૂટી ગઈ. વાહ, કેટલી સરળતાથી આ માણસ મૃત્યુની કેવી વાત કરે છે. મોત આવ્યું હાથમાં તો જિંદગી છૂટી ગઈ, એક સાથે ચીજ બે બેફામ પકડાય નહીં. એક સાથે ચીજ બે બેફામ પકડાય નહીં. મોત આવ્યું હાથમાં તો જિંદગી છૂટી ગઈ. મોતની એ બાદ આ દુનિયા તો એની એ જ છે. કમાલ કરીશું. મોતની એ બાદ આ દુનિયા તો એની એ જ છે. હા, ફક્ત બેફામ રહેવાની જગ્યા બદલાઈ ગઈ. પહેલા ઘરમાં હતો, હવે કબરમાં પહોંચી ગયો. અને કબરમાં જ્યારે પહોંચી ગયો ત્યારે મને સમજાયું કે બેફામ તોય બહુ થાકી જવું પડ્યું, વરના જિંદગીનો માર્ગ હતો ઘરથી કબર સુધી. દોસ્તો, આ વાત છે બરકત અલી વિરાણી બેફામ સાહેબની. આ અદ્ભુત કવિ, ગુજરાતી ભાષાને જેણે ગૌરવ બક્ષ્યું. અત્યારના કવિઓ, ત્યારના કવિઓ એ સૌને એમણે રાહ ચીંધ્યો. કવિતા આ હોય, કવિતા ફિલસૂફી હોય, કવિતા સરળ હોય, કવિતા વાચકના મનમાં સંસરવી ઉતરી જાય તેવી હોય. એવા બેફામ સાહેબને આપણે વંદન કરીએ, પ્રણામ કરીએ. અને એમની આ કવિતાઓ, એનો એક એક શેર એવો છે જે આપણને જીવન જીવવાની, ભલે મૃત્યુની વાત કરતા હોય ત્યારે પણ આપણને જીવન જીવવાની પ્રેરણા મળે છે. આવું હોવું જોઈએ જીવન, આવું ન હોવું જોઈએ જીવન. માણસ સમાજ કેવો હોવો જોઈએ, કેવો ન હોવો જોઈએ, તેની વાત પોતાની અત્યંત સરળ શૈલીમાં કરનારને અને ગુજરાતી ભાષાને જેમણે ગૌરવ આપ્યું એવા શાયરને આપણે જેટલા વંદન, પ્રણામ, આદાબ, સલામ કરીએ એટલી ઓછી છે. દોસ્તો, આપના મિત્ર નરેશ કાપડિયાને બેફામ સાહેબની આ યાદગાર રચનાઓ આપના સુધી પહોંચાડવા બદલ અને તેને સાંભળવા બદલ આપ સૌનો આભાર માનીએ છીએ. આપણે લય સ્તરોના પણ આભારી છીએ. અદ્ભુત રચનાઓ, મહાન કવિઓને એક સાથે તેમણે એક ક્લિક પર આપણી સામે મૂકી છે. એમને પણ વંદન કરીએ કે જેના દ્વારા આપણે પહોંચી શક્યા બેફામ સુધી. આ કાર્યક્રમ પૂરો કરવાની રજા આપો. અમે ઉમ્મીદ કરીએ છીએ બીજા કોઈ સરસ મજાના મોટા શાયર, સાહિત્યકારની વાત લઈને ફરીથી મળીશું. ત્યાં સુધી આપના મિત્ર નરેશ કાપડિયાને રજા આપો. નમસ્કાર.